7મા માળે હું પહોંચી ગયો હતો તો તમે દેખી શકો છો જો અહીંયા કેટલી બધી ધજા ચડાવેલી જોવા મળતી હતી। હવે હું મેરડી માના દર્શન કરવા જાઉં છું, તમને પણ દર્શન કરાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। અત્યારે તો છે મુસ્લિમ લોકો બધા ખોઈ ગયા હતા, કારણ કે અહીંયા નીચે વરઘોડો હતો, પેલું વાગતું હતું ઢોલક ને બધું માતાજીને કશે બેસાડી લઈ જાય છે, તેના લીધે કરીને લોકો બધા ખોઈ ગયા હતા। આ કડીમાં ટાવર આવ્યું છે, હવે અહીંયા મેરડી માનું મંદિર આવશે, હું તમને બતાવીશ। આ બાજુ છે મેરડી માનું મંદિર, તમને લઈ જાઉં છું। જો આ બાજુ છે મેરડી માનું મંદિર, જો અહીંયાથી જવાય છે ઉપર। જો હવે અમે ગાડી અંદર લઈ જઈએ છીએ। આ કેટલા વર્ષ જૂનું હશે મીના મંદિર આવ્યું? ખાસા વર્ષ જૂનું હશે। ઓ અહીંયા ટોપ પણ મૂકેલી હતી ફ્રેન્ડ, તમે દેખી શકો છો। જો આ ટોપ બતાવજો ઋત્વી, તો ટોપ પણ મૂકેલી હતી। તો અમે જઈએ છીએ દર્શન કરવા માટે, તમે જરા વિડીયોમાં બને રહેજો ફ્રેન્ડ। હવે અમે અત્યારે દર્શન કરવા જઈએ છીએ મેરડી માના મંદિરે। જો તમને બતાવજો, તમે દેખી શકો છો આ 7માનું મંદિર છે। અહીંયા કશુંક વાગે છે નહીં મીના? કેટલા વર્ષ જૂનું હશે આવ્યું? મીનાક્ષી તું અહીંયા ભણતી હતી પેલા? તું કોણ ભણતું તું? કોઈક ભણતું હતું નહીં અહીંયા? મારા કાકાની છોકરી બધી ભણતી હતી નહીં? તો ફ્રેન્ડ જો તમને મંદિર બતાવું છું, આરી મેરડી માનું મંદિર છે કડીમાં સૌથી ઊંચામાં ઊંચું હોય તો આ જ મંદિર 7માનું મંદિર કહેવાય છે। અહીંયા પહેલાં અમે બહુ દર્શન કરવા આવતા હતા, તો તમને પણ દર્શન કરાવીશ મેરડી માના, તમે વિડીયોમાં બને રહેજો। તો અત્યારે અમે બધા જઈએ છીએ, તમે દેખી શકો છો મીનાક્ષી, ઋત્વી અને રિંકુ અને મારા મમ્મી, અમે બધા દર્શન કરવા જઈએ છીએ, તમે જરા વિડીયોમાં બને રહેજો। જો વિવાસ તો ચક થઈ ગયો, તો તમે દેખી શકો છો અહીંયા ઘણી ખરી વસ્તી દર્શન કરવા આવી હતી। લગભગ મારો અવાજ નહીં સંભળાય તો છતાં કોશિશ કરીશ હું જોરથી બોલવા માટે નહીં। આ બધું જૂના જમાનાનું છે, રાજા મહારાજાનું, તમે દેખી શકો છો ફ્રેન્ડ। અહીંયા મેરડી માની પાલખી લઈને કશેક જતા હતા, મને એવું લાગે છે। જો હું તમને નજીકથી મેરડી માના દર્શન કરાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો। જો અહીંયા કેટલા બધા લોકો ભેગા થયા હતા, અમને ખબર ન હતી કે આજે જ પાલખી લઈને જવાના હતા। તો આ તો સારું કે અમને પાલખીના દર્શન કરવા મળશે, મેરડી માના પણ દર્શન કરવા મળશે, હું તમને પણ દર્શન કરાવીશ। જો અત્યારે હું તમને ઝૂમ કરીને બતાવું છું, પણ એટલું બધું કાંઈ દેખાતું નથી। તો ફ્રેન્ડ હું નજીકથી પણ ગયો હતો, એનો પણ મેં વિડીયો લીધો તો થોડોક, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ। તમે જોઈ શકો છો જો અહીંયા કેટલાક લોકો આ રીતે પાલખીને ઉપાડીને લઈને આવતા હતા મેરડી માની, ને ઉપર તમે દેખી શકો છો જો 50-50ના જે નોટો આવે છે એનો આખો હાર બનાવેલો હતો, મેરડી માના ચડાવેલો હતો। ફ્રેન્ડ તમને એક વાત જણાવી નાખું કે હું જ્યારે અહીંયા વિડીયો બનાવતો હતો ત્યારે ઋત્વી લોકો મને દેખાતા ન હતા, તો પછી એ લોકો ખોવાઈ જ ગયા હતા। તો અત્યારે તો જો હવે મને તો ખબર નથી, મને એમ કે એ લોકો પાછળ આવતા હશે, એટલે જો હું ધીમે ધીમે આગળ જતો હતો। તો ફ્રેન્ડ તમને જો નજીકથી દર્શન કરાવું છું, તમે મેરડી માના દર્શન કરી શકો છો। જો ઝૂમ કરીને બતાવું છું તો કે જય મેરડી માં ફ્રેન્ડ, તમે પણ દર્શન કરી શકો છો। તો જો આખી પાલખી કેટલી સરસ શણગારેલી જોવા મળતી હતી ફ્રેન્ડ। અહીંયા જો યજ્ઞ પણ શરૂ થવાનો હતો, હું તમને બતાવું છું। જો અહીંયા કેટલા બધા ભગવાન માતાજીના ફોટા મૂક્યા હતા, જો તમે દેખી શકો છો। તો અહીંયા ફોટાની ઉપર હાર પણ ચડાવેલા હતા। તો ફ્રેન્ડ હવે અત્યારે હું ઉપર જાઉં છું, તમે જોઈ શકો છો આ સીડીઓ છે 7મા માળે મેરડી માના દર્શન કરવા જવા માટેની। તો હવે હું છેક 7મા માળે દર્શન કરવા જઈશ, તમે વિડીયોમાં બને રહેજો। જો અહીંયા ઉપરથી બતાવું છું, તમે દેખી શકો છો અહીંયા જાળીઓ મારેલી હતી, કારણ કે કોઈ પડી ના જાય એના કારણે ફ્રેન્ડ। જો આ 6ઠ્ઠા માળેથી હું તમને બતાવું છું, તમે દેખી શકો છો જો કેવું દેખાય છે, આખું કડી અહીંયાથી દેખાય છે। તો હવે 7મા માળે હું પહોંચી ગયો હતો, તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને મેરડી માના દર્શન કરાવીશ ફ્રેન્ડ। તમે દેખી શકો છો અહીંયા કેટલાક લોકો ધજા ચડાવતા હતા, અને અહીંયા જો કેટલી બધી ધજા ચડાવેલી તમને જોવા મળે છે, તમે દેખી શકો છો। જે લોકો માનતા માનેલી હોય અને એમની કદાચ માનતા પૂરી થઈ હોય તો એ લોકો પણ ધજા ચડાવે છે, અને કેટલાક લોકો એમને પણ ધજા અહીંયાથી ચડાવતા હોય છે। તો ફ્રેન્ડ આ તમે દેખી શકો છો આ મેરડી માનું મંદિર છે 7મા માળે, હું તમને દર્શન કરાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો અહીંયા ઉપર તમે દેખી શકો છો જો અહીંયા કેટલી બધી ચુંદડીઓ બાંધેલી હતી, આ ખબર નથી શેની ચુંદડી છે, તમને કદાચ ખબર હોય, તમે કડીમાં રહેતા હો તો તમે કહો। તો ફ્રેન્ડ જો હવે હું તમને મેરડી માના દર્શન કરાવું છું 7મા માળે, જે મેરડી માનું નાનું મંદિર છે, બહુ મોટું મંદિર નથી। તો કે આ રહ્યા મેરડી માનું મંદિર, જય મેરડી માં ફ્રેન્ડ, તમે દર્શન કરી શકો છો। જો હું તમને ઝૂમ કરીને પણ બતાવું છું, તો જો કેટલું સરસ નાનું મંદિર બનાવેલું છે। આ તો લગભગ હમણાં જ નવું બનાવ્યું હતું, અમે જ્યારે પહેલાં આવ્યા હતા ત્યારે ફક્ત નાની ડેરી જ હતી ફ્રેન્ડ। હવે હું તમને ઉપરથી સીન બતાવું છું, તમે દેખી શકો છો જો ઉપરથી નીચેનું કેટલું નાનું નાનું લાગે છે, એટલે કે અમે 7મા માળે હતા ફ્રેન્ડ। જો સામે અમારી ગાડી પણ મૂકેલી હતી, તો ગાડી તો જો તમે દેખી શકો છો કેટલી નાનું રમકડા જેવડી લાગે છે, સામે રહી તમે દેખી શકો છો, એક જ પડી હતી વચ્ચે ગાડી, તે અમારી ગાડી છે, કેટલી નાની રમકડા જેવી લાગતી હતી ઉપરથી, કારણ કે 7મા માળથી કોઈ બી વસ્તુ નાનું જ લાગતું હોય છે ફ્રેન્ડ્સ। તમને બીજી બાતથી પણ બતાવું છું, તમે જોઈ શકો છો। તો જો કડીમાં સૌથી ઊંચામાં ઊંચું મંદિર હોય તો કે આ જ મંદિર છે મેરડી માનું, તમે દેખી શકો છો। જો મેરડી માના મંદિરની આજુબાજુ કોઈ એટલી બિલ્ડિંગો કે એવું કાંઈ નથી કે જે મેરડી માના કમ્પેરમાં એટલે કે એટલું ઊંચું દેખાતું હોય, તમે દેખી શકો છો। અહીંયાથી તો બધું જ નીચું લાગે છે, મેરડી માનું મંદિર જ ઊંચું લાગે છે
ફ્રેન્ડ્સ તમને જણાવી નાખું કે પહેલાં તો આટલી બધી બિલ્ડિંગો નહોતી, તો પહેલાં સૌથી ઊંચામાં ઊંચું મંદિર આર્યું જ હતું. એટલે કે બધા કરતાં ઊંચામાં ઊંચું મંદિર કહીએ કે બિલ્ડિંગ કહીએ તો બધા કરતાં આર્યું ઊંચું હતું. પણ અત્યારે તો કડીની ઘણી ખરી બિલ્ડિંગો ઊંચી બની ગઈ છે. ફ્રેન્ડ તમને એક વાત કહું, અત્યારે તો છે મુસ્લિમ લોકો બધા ખોઈ ગયા હતા, કારણ કે અહીંયા નીચે વરઘોડો હતો, પેલું વાગતું હતું ઢોલક ને બધું માતાજીને કશે બેસાડી લઈ જાય છે, તેના લીધે કરીને એ લોકો બધા ખોઈ ગયા હતા. તો હું એકલો દર્શન કરવા આવ્યો તો સાથે સાથે માના દર્શન કરવા માટે. તમે દેખ્યા હશે કે લોકો નહોતા દેખાણા. તો ફ્રેન્ડ હવે અત્યારે છે ને હું જઉં છું નીચે આમાં ગોતવા માટે, કારણ કે એ લોકો મને દેખાતા નહીં, રસ્તામાં પણ નથી મળ્યા. તો હું રસ્તામાં જઉં છું, જો કદાચ મળે તો તમને કહીશ જરા. જો અહીંયાથી નીચે જઉં છું, કદાચ દેખાય તો હું તમને કહીશ જરા, વિડીયોમાં તમે બને રહેજો. એ લોકો મળે છે કે નથી મળતા, કારણ કે મોબાઈલ એ લોકો જોડે નથી. તો હવે હું જઉં છું નીચે, તમે જરા વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ જો હું નીચે આવી ગયો તો, પણ પૃથ્વી લોકો મને કશે સીડીમાં મળ્યા ન હતા. હવે દેખો નીચે મને જડે છે કે નથી જડતા, તમે જરા વિડીયોમાં બને રહેજો, તમને બતાવીશ. કારણ કે લોકો મને કશે જોવા નતા મળ્યા. ફ્રેન્ડ તમે જણાવજો, પૃથ્વી લોકો મળી ગયા હતા, તમે દેખી શકો છો. એ તમે લોકો જો જતા રહેતા. ફ્રેન્ડ લોકો દર્શન કરવા જતા ને મને મૂકી જતા રહેતા. હું તો છે 7મા વાળે દર્શન કરીને આવ્યો, બોલો. એવું ફ્રેન્ડ જો અહીંયા ભીડ તમે દેખી શકો છો, એના લીધે કરીને ખોઈ ગયા હતા. હું તો છે 7મા વાળે દર્શન કરીને આવ્યો, બોલો. તમે આવ્યા ને બરાબર. મમ્મી જો ગઈ, મમ્મી એ ખોઈ ગઈ. ફ્રેન્ડ જો મમ્મી ખોઈ ગઈ હતી. દેખી હવે કશે મળો તો દેખાય તો દેખવો પડશે. ફ્રેન્ડ હવે અમે અત્યારે નીકળી ગયા હતા, તો ઋતુનું પૂછ્યું તો ઋતુ તમે લોકો ઉપર દર્શન કરવા આવ્યા હતા કે નતા આવ્યા? અમે ઉપર ગયા, હવે અમે તમને ગોતા હતા. જો મમ્મી એને આયા ને તમે વળી ખોવાઈ ગયેલા, હવે અમે તો આ જાય છો એટલે અમે તમને ગોતવામાં અમે નીચે દર્શન કરી લીધા. બરાબર. તો ફ્રેન્ડ જો તમે સાંભળ્યું, ઋતુ લોકો ઉપર દર્શન કરવા નતા આવ્યા. છીએ આ એક ચોકો છે, એટલે જો એક ગાડી આવે તો મારે રહેવું પડે. તમે લોકો મને કોઈ દર્શન કરવા ના આવી? અમે બધા દર્શન કર્યા માતાજીના. દર્શન કરવા લઈ ગયા હતા. શું કહે? અને કોઈ એની બાએ નીચે ઉભી રહી આઈ ના કે ઉપર એના પપ્પા 7મા માળે ચડી ગયા. તો પછી એ ભાઈ એને પિયા એના દર્શન કરાવી દીધા. હા, વિવાહ તો મને એમ કે તમે લોકો ઉપર હશો, મને એવું લાગ્યું કે તમે લોકો ઉપર હશો, એટલા માટે કે હું ઉપર જતો રહ્યો. તમને ગોતો ઉપર ગયો, તમે ઉપર ના દેખાણા, તમે સીડીઓમાં ના દેખાણા, કશે દેખા જ ના મળે. રવિ ત્યાં દેખાય હું વળી વડોદરા મને ખબર હતી, મેં કીધું કદાચ તમે ઉપર ગયા, તમે હું તો છેક ઉપર દર્શન કરીને આવ્યો હતો. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.